તો ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે। 1141 જગ્યાઓ માટે સીએમની મંજૂરી છે। એસએટી પરીક્ષાના મેરિટ આધારે જે પસંદગી થશે, સરકારી શાળાઓમાં ભરતી કરાશે। જો કે લાંબા સમયથી વ્યાયામના શિક્ષકો જે સતત આંદોલન કરી રહ્યા હતા, ત્યારબાદ આ મોટી ભરતી જાહેર કરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જે નિર્મલ, જે વ્યાયામના શિક્ષકો હતા એની સતત માંગ હતી, આંદોલન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે ભરતી મોટા પાયે જાહેર થઈ છે। આખરે આ ભરતી જાહેર કરવામાં આવી છે અને 1141 જગ્યાઓ માટેની ભરતી માટે મંજૂરી આપવામાં આવી છે। મુખ્યમંત્રી કક્ષાએથી વિશેષ નિર્ણય લેવામાં એ પ્રકારનો આવ્યો છે કે ભરતીની મહત્તમ વય મર્યાદા માં 3 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે। જે અત્યારે મહત્તમ વય મર્યાદા 35 હતી, તેને વધારીને હવે 38 કરવામાં આવી છે। અનામત વર્ગ એટલે કે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે જે વય મર્યાદા 43 વર્ષ કરવામાં આવી છે, જ્યારે અનામત મહિલા ઉમેદવાર માટે મહત્તમ વય મર્યાદા 45 વર્ષ કરવામાં આવી છે। કેટલાય સમયથી આ ભરતીની માંગ કરવામાં આવી હતી, જગ્યાઓ ખાલી પડી રહી હતી અને એવા સંજોગોમાં સરકારે હવે ભરતીની જાહેરાત કરી છે। સરકારી શાળાઓમાં ભરતી કરવામાં આવશે, ગ્રાન્ટીનેડ શાળાઓમાં ભરતી કરવામાં આવશે અને જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તે સીધી ભરતી પ્રક્રિયા હશે। સ્કૂલ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે એસએટી પરીક્ષાના મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। જી નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।